મિત્રો હું છું કિશન મીઠાપરા. આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું, નળ અને ટાંકી. ઘણા મિત્રો રકમ જોઈને ડરી જતા હશે, બીક લાગતી હશે, તો બીકવાની કોઈ જરૂર નથી. બસ મને ખાલી 2 મિનિટ આપો, હું તમને સમજાવું છું. બરોબર, ચાલો રકમ વાંચીએ આપણે. એક ટાંકી એ નળથી 15 મિનિટમાં અને તે જ ટાંકી બી નળથી 10 મિનિટમાં ભરાય છે, તો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? એકદમ સિમ્પલ છે. જો અહીંયા મેં સૂત્ર પણ લખ્યું છે, x y છેદમાં x પ્લસ y. જો ખાલી કરવાનું હોત ને તો માઇનસ લાગે મિત્રો, આ તો ભરાવાનું છે એટલે પ્લસ લાગશે. હવે કેવું છે, x અને y ની વચ્ચે કોઈ જગ્યા નથી તો સમજી જવાનું કે વચ્ચે ગુણાકાર છે, x ગુણ્યા y. બરાબર, તો ચાલો આપણે લઈએ સંખ્યા લઈએ 15 મિનિટ. 15 મિનિટ ગુણ્યા તે જ ટાંકી, બી ટાંકી કેટલામાં? 10 માં. બરાબર, પછી આની આ જ રકમ 15 પ્લસ 10. જો મિત્રો ધ્યાનથી જોજો. હવે શું કરશું આપણે? હવે આનો કરશું ગુણાકાર. ગુણાકારમાં કેટલો આવશે? અહીંયા 150 આવશે અને અહીંયા 25 આવશે. બસ થઈ ગયો દાખલો. હવે કેટલી મિનિટમાં ભરાય છે એ મિનિટ, ડાયરેક્ટ મિનિટ આવશે. જો મિનિટ લખીએ તો મિનિટ આવશે, કલાક લખ્યો તો કલાક આવે. બરોબર, તો અહીંયા મિનિટ આપેલી છે તો મિનિટમાં જવાબ આવશે 25 × 150. તો જવાબ શું આવશે? 6 મિનિટ. બરોબર મિત્રો, હવે આના તમે લસા ગુસા પણ કરી શકો છો, એ રીતે પણ દાખલાનો જવાબ આવશે. જવાબ ઉપરથી પણ કરી શકાય, પણ આ એકદમ સરળ અને શોર્ટકટ ટ્રીક છે. ફરીથી આપણે જોઈએ કે જો મિનિટ કેટલી આપી છે? 15 મિનિટ ગુણ્યા 10 બીજી મિનિટ, અને એનો નીચે સરવાળો કરી દેવાનો છે ને સરળ મિત્રો? એકદમ સરળ છે, ખાલી બસ ધ્યાનથી જુઓ. ખાલી અહીંયા 150 આવશે છેદમાં 25, તો 25 × 150 આવી ગયો જવાબ. બસ આવી રીતે જ હોય. તો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરોબર, અને સપોર્ટ કરો મિત્રો. જય હિન્દ, જય ભારત.